નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. ઉત્તરાયણના તહેવાર દરમિયાન કેવો રહેશે પતંગ, આવું જાણીએ હવામાન શાસ્ત્રી પાસેથી. ઉત્તરાયણના તહેવારમાં પવન કેવો રહેશે તે વિશે પતંગ રસિકોને ભારે ઉત્સુકતા જોવા મળતી હોય છે. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ઉત્તરાયણમાં પવન કેવો રહેશે તેની સંભાવના વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામીના અનુસાર વહેલી સવારે શહેર ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે અને સવારે થોડી ઝાકળ પણ જોવા મળશે. દિવસ દરમિયાન વાતાવરણ ખુલ્લું અને મોસમ અનુકૂળ રહેશે. પવનની ઝડપ અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં 10થી 12 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 12થી 14 કિલોમીટર પ્રતિ કલાક તથા દક્ષિણ ગુજરાતમાં 13થી 14 કિલોમીટર પ્રતિ કલાક અને મધ્ય ગુજરાતમાં 10થી 11 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાશે. આ વર્ષે પવનની ગતિ ગત વર્ષની તુલનામાં થોડી ઓછી રહી શકે છે.